ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન સરકાર દ્વારા હાલમાં ટેરિફ અંગે 90 દિવસના હોલ્ડિંગ બાદ ફરી એક વખત અમેરિકામાં રહેતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે ભૂત ફરી એકવાર ધૂણ્યું છે અને તેના માટે અમેરિકન સરકાર અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત વલખા મારી રહ્યા છે. હકીકતમાં અમેરિકામાં કેટલા નાગરિકોએ ગેરકાયદેસર રહી રહ્યા છે તેનો સાચો આંકડો ન તો અમેરિકન સરકાર પાસે છે ન તો પછી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ છે, જેના કારણે હાલમાં જ અમેરિકાની સિક્યુરિટી એજન્સી પણ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ગોતવા માટે અસમર્થ સાબિત થઈ રહી છે અને તેના માટે અમેરિકન ગૃહ વિભાગે એક અલ્ટિમેટમ બહાર પાડી લોકોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે કે જો તમે આ નહીં કરો તો તમને અમેરિકામાં જેલવાસ પણ થઈ શકે છે. શું છે અલ્ટિમેટમ તેના વિશે વાત કરવી છે આજના વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકાના ગૃહ અને સુરક્ષા વિભાગ એટલે કે હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે ત્યાં રહેતા વિદેશી નાગરિકોને એક અલ્ટિમેટમ આપ્યું છે. ડિપાર્ટમેન્ટે 30 દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહી રહેલા વિદેશી નાગરિકોને સરકાર પાસે રજિસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. જો આ લોકોએ આમ ન કર્યું તો તેમને દંડ અને જેલમાં રહેવા માટે બંનેમાંથી કોઈ એક સજા થઈ શકે છે. આ માહિતીએ હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની સેક્રેટરી ક્રિસ્ટિનો એમને ટેગ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે અમેરિકામાં 30 દિવસથી વધુ સમય સુધી રહેતા વિદેશી નાગરિકોએ ફેડરલ સરકાર પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આનું પાલન ન કરવું એક અપરાધ છે, જેના માટે દંડ કે જેલ બંનેમાંથી એક થઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગેરકાયદેસર વિદેશીઓ માટે સ્પષ્ટ મેસેજ છે કે તત્કાલ ત્યાંથી નીકળી જાઓ અને સેલ્ફ ડિપોર્ટ કરો. આ સાથે આ પોસ્ટમાં વધુ એ પણ લખ્યું હતું કે સેલ્ફ ડિપોર્ટ કરો અને યુએસમાં કમાયેલા પૈસા એ તમારી પાસે રાખો. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે ગેરકાયદે વિદેશીઓને એ સંદેશ એ હેડલાઇન સાથે એક પોસ્ટમાં અધિકારીઓની મંજૂરી વિના રહેલા વિદેશી નાગરિકોને પોતાની જાતે જ સેલ્ફ ડિપોર્ટ કરવા માટે કહ્યું છે. આમ આવું કરવાથી ફાયદાઓની યાદી પણ આ પોસ્ટની અંદર કહેવામાં આવી છે, જેમાં કહ્યું છે કે સેલ્ફ ડિપોર્ટ એ સુરક્ષિત છે. તમારી સુવિધા અનુસાર ફ્લાઇટ પસંદ કરી અને નીકળી જાઓ. જો તમે બિન અપરાધિક અવૈધ વિદેશી તરીકે સેલ્ફ ડિપોર્ટ કરી રહ્યા છો તો તમે અમેરિકામાં કમાયેલા નાણાં તમારી પાસે રાખી શકો છો. પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સેલ્ફ ડિપોર્ટથી ભવિષ્યમાં કાયદેસર રીતે અમેરિકા આવવા માટેના અવસરો ખુલ્લા રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે એટલા પૈસા નથી કે તે પોતે સેલ્ફ ડિપોર્ટ કરી શકે તો સબસિડીવાળી ફ્લાઇટનો પણ ઉપયોગ કરી શકે છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી સૌથી વધુ અસર એ લોકો પર પડશે કે જેઓ અમેરિકાની અંદર H-1B વિઝા અથવા તો સ્ટુડન્ટ વિઝા પરમિટ પર અમેરિકામાં રહી રહ્યા છે. આવા કિસ્સાઓમાં જ્યાં H-1B વિઝા ધારક એ કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે છે પરંતુ નિર્ધારિત સમયની અંદર અમેરિકા છોડતો નથી તો તેની સામે કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી વાત આ પોસ્ટની અંદર છે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે સમય રહેતા અધિકારીઓને માહિતી ન આપનારા વિદેશીઓની જેવી જ ઓળખ થશે તો તેમને તત્કાલ ધોરણે અમેરિકા છોડવું પડશે. જો કોઈને દેશ છોડવાનો છેલ્લો મેસેજ મળ્યો છે અને તેમ છતાંય પણ તે રોકાયેલા રહ્યા તો દર દિવસે એટલે કે 24 કલાકના $998 જે ભારતીય રૂપિયા પ્રમાણે 86,000 રૂપિયાનો દંડ લાગશે. જો તમે દાવો કર્યા પછી પણ સેલ્ફ ડિપોર્ટ નથી કરતા તો $1,000 થી $5,000 એટલે કે 86,000ની આસપાસથી લગભગ 4.5 લાખ રૂપિયા સુધીનો દંડ લાગશે. અને જો સેલ્ફ ડિપોર્ટ કરવામાં નિષ્ફળ રહો છો તો તમને જેલમાં પણ મોકલી દેવામાં આવી શકે છે. જો કે હાલમાં સોશિયલ મીડિયામાં અને અમેરિકામાં એક આ નવા નિયમો અને હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટના કારણે ખૂબ ચર્ચા ચાલી રહી છે કે આ નિર્ણયથી અમેરિકામાં સ્થાનિક લોકો અને સાથે જ ટ્રમ્પની સામે એ વિશ્વાસ ધીરે ધીરે ઘટી રહ્યો છે. જો કે આ અંગે અમેરિકન્સમાં પણ ઘણો એ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જે
આ પોસ્ટ મૂકવામાં આવી છે તેની અસર કેવી રહેશે અને સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે નવા પેંતરાઓ અજમાવી રહ્યા છે. તો એ પેંતરાઓ આગામી સમયની અંદર નવા કયા પ્રકારના ખુલે છે તે જોવાનું રહેશે. અને આ હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટની અસર અમેરિકાની અંદર કેવી રહે છે, જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જો આપ અમેરિકાની અંદર વસવાટ કરી રહ્યા છો અને આપ ભારતીય નાગરિક છો તો હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગત આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવી શકો છો. અને અમેરિકાની અંદર કેવો માહોલ છે તે પણ જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.